સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે અને આને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ હાથ ધરી છે। ત્યારે સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 460 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા જે નામો જાહેર કર્યા છે તેમાં વોર્ડ નંબર 21 દરિયાપુર ખાતેથી ઉમેદવાર તરીકે કમલેશભાઈ હસમુખભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ તેઓને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો મળી રહ્યા છે। તેમને બુકે આપીને ગુલદસ્તો આપીને તેમનું સન્માન પણ કરી રહ્યા છે અને આગામી જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે તેમાં તેઓ ભવ્ય જીત સાથે નામ બનાવે તે માટેની પણ લોકો મનોકામનાઓ કરી રહ્યા છે। સાથે જણાવી દઈએ કે કમલેશભાઈ હસમુખભાઈ પટેલ છે તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં પણ સક્રિય છે। અમદાવાદ પત્રકાર એકતા પરિષદના તેઓ આગેવાન છે ને તેમને જે દરિયાપુર વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે તેઓ પણ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો છે તેમને મળવા માટે પહોંચ્યા ને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આગામી જે ચૂંટણીઓ આવવાની છે તેમાં તેમનો ભવ્ય વિજય થાય તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં કમલેશભાઈ હસમુખભાઈ પટેલ છે તેઓ ડોર ટુ ડોર પ્રચારમાં પણ ઉતરવાના છે, લોકો સાથે જનસંપર્ક પણ કરવાના છે ને આગામી ચૂંટણીની ભવ્ય જીત થાય તેમની તે માટેના પણ તેઓ પ્રયત્ન કરવાના છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।